નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 5 વિષય ઇંગ્લિશ ગાલા સ્વાધ્યાય પોથીમાં યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સ. ચાલો વિદ્યાર્થી મિત્રો, મારી સાથે સ્વાધ્યાય પોથી પૂરતા જાઓ, સરસ અક્ષરે લખતા જાઓ તેવી તમને બધાને શુભેચ્છા. સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1 છે, કવિતા વાંચીને પ્રશ્નના ઉત્તર લખો. પેલું શું છે? મિસ પોલી હેડ અ ડોલી who was sick. So he phoned for the doctor to come quick. The doctor came with his bag and his hat and knocked at the door with a tat. He looked at the dolly and shook his head and said, Miss Polly, put her straight to bed. He wrote a paper for a pill. I will be back in the morning with the bill. ચાલો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. પેલું છે પીલ એટલે દવાની ગોળી, બીજું છે ટુ નોક એટલે ટકોરો મારવો, પછી ત્રીજું છે સિક એટલે માંદું, ચોથું છે ટુ રાઇટ એટલે લખવું. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમને બંને બાજુ દેખાડી દઉં, તમારી રીતે તમે લખી શકો છો. હવે છે રાઇમિંગ વર્ડ્સ, તો એમાં પીલ અને બિલ, અને ત્રીજું હેટ અને રેટ, આમાં બીજું હેડ અને બેડ, અને ચોથું સીક અને વીક તમે લખી શકો છો. હવે છે કવિતાના આધારે શબ્દોને પૂર્ણ કરો. પહેલામાં આવશે સિક, બીજું બેડ, ત્રીજું ડોક્ટર, ચોથું પીલ અને પાંચમું ડોર. ચોથો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં છે ડોલી, બીજામાં ડોક્ટર, ત્રીજામાં પીલ, ચોથામાં મોર્નિંગ, પાંચમામાં બિલ. પછી બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ પસંદ કરી પાઠના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો શબ્દોના અર્થ લખીએ. ટ્રીપ એટલે સહેલ, ફોરેસ્ટ એટલે જંગલ, એલિયન એટલે પરગ્રહવાસી, અને આ બાજુ લખો એડવેન્ચર એટલે સાહસિક પ્રવૃત્તિ, સૌંદર્ય અને કુદરત. બીજું છે, કૌંસમાં યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. ચાલો પહેલી ખાલી જગ્યામાં આવશે કઝિન્સ, બીજામાં આવશે એડવેન્ચર્સ, ત્રીજામાં આવશે ફોરેસ્ટ, ચોથામાં આવશે સિંગિંગ એન્ડ ડાન્સિંગ, પાંચમામાં આવશે ટેન્ટ્સ, છઠ્ઠામાં આવશે સ્લીપ, સાતમામાં આવશે ગ્રીન, આઠમામાં આવશે એલિયન, નવમામાં આવશે બ્રેવ, દસમામાં આવશે લેગ, 11મામાં આવશે મેજિક બોક્સ અને 12મામાં આવશે પ્લાનેટ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના ઉત્તર આપો. પહેલું છે હુ વેર કઝિન્સ, તો લખો હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. જો લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, હેતલ, મિહિર એન્ડ મયંક વેર કઝિન્સ. બીજું, વોટ ડીડ ધ કઝિન્સ લવ, તો લખો ધ કઝિન્સ લવડ એડવેન્ચર્સ. ત્રીજું, વેર ડીડ ધ કઝિન્સ ગો ફોર એ ટ્રીપ, તો લખો ધ કઝિન્સ વેન્ટ ટુ a forest for a trip. ચોથું, what did the students do during the trip in the bus, તો લખો the students played and sang songs during the trip in the bus. પાંચમું, who explored the forest, લખો all the students and teachers explored forest. છઠ્ઠું, what did the students enjoy, તો લખો the students enjoyed the beauty of nature and bonfire. લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. પછી છે સાતમું, who did not sleep till late night, લખો હેતલ, મિહિર and મયંક did not sleep till late night. આઠમું, describe the alien, તો લખો the alien was small, green and its body was glowing with light. હવે નવમું, what did the cousins feel when they saw the alien, તો લખો the cousins felt fear and curiosity when they saw the alien. દસમું, why wasn't the alien a treat for the cousins, તો લખો the alien wasn't a treat for cousins because he needed their help. 11મું, why did the alien need help, તો લખો the alien needed help because his leg was bleeding. 12મું, how did the cousins help me alien, the cousins cleaned the alien's leg with cotton, applied a bandage and take care him. ચાલો 13મું, હેટલ brought a first aid kit, true or false, તો એમાં લખો true. 14મું, the cousins were not brave, true or false, તો લખો false. 15મું, what did the alien gift the cousins, તો લખો the alien gifted a 3D magical box to the cousins. પછી લખો 16મું, where did the alien go, તો લખો the alien went to his own planet.
હવે છે પરિચ્છેદ વાંચીને જોડકા જોડવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જોડકા જોડો. પહેલાના સામે સી, બીજાના સામે ઈ, ત્રીજાના સામે ડી, ચોથાના સામે બી અને પાંચમાના સામે એ. હવે છે ચોથો પ્રશ્ન. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી 5 થી 7 વાક્યમાં ચિત્રોનું વર્ણન કરો. જો ચિત્રો ધ્યાનથી જો અને આપણે એનું વર્ણન લખતા જઈશું. ચાલો લખો. ધીસ ઇઝ એ હોસ્પિટલ. There are many patients in the hospital. There are many patients in the hospital. There is a doctor and many nurses too. A small boy is sitting on a wheelchair. A man is walking with an oxygen cylinder. Two ward boys are talking. Two ward boys are talking a patient on a stretcher. A nurse is going with a medicine trolley. Some people are sitting on the benches. There are many rooms in the hospitals. There are many rooms in the hospitals. There is an operation theater too. There is a clock on the wall. જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આખો પેરેગ્રાફ ધ્યાનથી તમે. હવે છે પાંચમો પ્રશ્ન. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ચાલો. મોહન ઇઝ એ ફ્રેન્ડ, તો હી ઇઝ એ ક્લેવર. જયા ઇઝ માય સિસ્ટર, તો શી ઇઝ સિંગર. ત્રીજું, ધીસ ઇઝ માય કાર, તો આઈ એમ engineer. રામજીભાઈ and જીવાભાઈ આર farmers, તો they live in a village. This purse is red, it is not green. Neha and Pratik are cousins, they are my neighbors. Are you Tara? You have won a prize. There is a book on the table, it is a textbook. Kiran is my cousin, we are classmates. That is an elephant, it is a big animal. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે. યોગ્ય પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. જો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, હર પેલી ખાલી જગ્યામાં હર, બીજીમાં ઇટ, ત્રીજીમાં હિમ, ચોથીમાં અસ, પાંચમીમાં મી, છઠ્ઠીમાં અસ, સાતમીમાં યુ, આઠમીમાં ઇટ, નવમીમાં ધેમ અને દસમીમાં યુ. એવી જ રીતે સાતમો પ્રશ્ન. કૌંસમાંથી યોગ્ય પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે વી છે તો અવર, મીરા છે તો હર, યુ છે તો યોર, રામુ છે તો હિઝ, આઈ છે તો માય, ધેટ છે તો ઇટ્સ, પેરોટ છે તો ઇટ્સ, અમન એન્ડ નીરજ તો ધેર, આઠમામાં દીપક છે તો હિઝ, નવમામાં એલિફન્ટ છે તો ઇટ્સ અને યુ છે તો યોર. આઠમો પ્રશ્ન પણ યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનો છે. જો લખી શકો છો. પહેલીમાં આવશે ઇટ સેલ્ફ, બીજીમાં યોર સેલ્ફ, ત્રીજીમાં માય સેલ્ફ, ચોથીમાં હર સેલ્ફ, પાંચમીમાં માય સેલ્ફ, છઠ્ઠીમાં યોર સેલ્ફ, સાતમીમાં યોર સેલ્ફ, આઠમીમાં અવર સેલ્ફ, નવમીમાં ધેમ સેલ્ફ અને દસમીમાં હિમ સેલ્ફ. હવે છે એ પિકનિક પર 5 થી 7 વાક્યો લખો. જો લાસ્ટ સેટરડે વી વેન્ટ ફોર એ ક્લાસ પિકનિક. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો. We went to Nareshwar, a beautiful spot near our town. We went along with our teachers and a few peons. We reached there in our school bus. We had a lot of fun on the way. We had a lot of fun on the way. We danced and sang songs in the bus. We reached there in an hour. Nareshwar is a beautiful place near the river. There is an old temple of Lord Shiva. There is a beautiful garden and forest near the temple. We visited the temple. Then we had some snacks. We then went for a walk in the forest. We saw many beautiful birds and animals. After lunch we played many games. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો છે 10મું માય સ્કૂલ પર 5 થી 7 વાક્યો લખો. માય સ્કૂલ. The name of my school is Saraswati Vidya Mandir.
It is a very big school. It has 3 floors. There are 15 classrooms on each floor. All the classrooms are big and airy. There are offices and staff rooms on the ground floor. We have a big library and laboratory in our school. There is a big assembly hall too. Every morning we gather for prayers in the assembly hall. My school has a big playground and a lovely garden too. There are many trees and plants on the playground. There are swings and slides too. We enjoying playing there. My school is very clean and beautiful. I love my school. હવે વિદ્યાર્થી મિત્રો લેટ્સ લર્ન. જો માય સ્કૂલ્સ ફર્સ્ટ એડ પર 5 થી 7 વાક્યો આપણે લખવાના છે. હવે લખો માય સ્કૂલ ફર્સ્ટ એડ બોક્સ. There is a first aid box in our school. It is kept in the office. We often use it when we fall down or hurt ourselves in school. The first aid box has cotton to clean wounds. There is a bandage roll and a pair of scissors too. There are different sizes of band-aids in the box. There is an antiseptic solution and ointment too. There are some sprays to treat muscles, pain and minor injuries. ચલો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો આખો પેરેગ્રાફ તમે જોઈને. હવે બીજો પ્રશ્ન આપેલો છે. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચે આપેલા ચિત્રોના નામ અને દરેકનો સ્વાદ. ચાલો પેલું છે લેમન્સ એટલે સોર, ટેસ્ટ આવશે સોર. પછી ચીલીસ તો સ્પાઇસી, ડેટ્સ તો સ્વીટ ને બીટર ગોટ્સ એટલે બીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરશો. આવજો.